હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બધા મજામાં? જો આજે આપણે ઘણા સમય પછી પાછું એક લોંગ વિડીયો લેવાનો છે આ વાડીનો. તમે આમાં જોયું છે કે કલમના વેચાણ પછી કેટલો સમય જો આપણે કેટલી કલમ વેચી નાખી છે આમાંથી. અને જો વેચાઈ ગયા પછીનો રિઝલ્ટ જો તમે આવી રીતના છૂટી બધી કલમ પડી છે. તો આપણે આખા ખેતરમાંથી બધી કલમ ઘણી ખરી તો વેચી નાખી છે. હવે પડ્યું છે બધી નાની કલમ પડી છે અને મોટી પણ થોડીક આપણે વેચાઈ ગઈ છે એટલે રાખી છે થોડીક. આવી રીતના બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે કલમનું વેચાણ કરી નાખ્યું છે. આ વખતે સિઝન સારી હતી એટલે ઘણી કલમ વેચાઈ ગઈ છે અને બધી ભાવથી વેચાણી છે. જો આપણે તમને હું આગલા વિડીયોની અંદર મૂકું છું કે આપણે પહેલાં કલમ વેચી નથી તે કેવી હતું ને ત્યારે વેચાઈ ગયા પછી કેવું છે. બંને વિડીયો હું તમને અંદર બતાવું. તો આની અંદરથી આપણે બધી કલમ લઈ લીધી. હવે થોડીક કલમ પડી છે અને હવે આને શું કરવું તેની માહિતી આપું. કે હવે જે આપણે આ કલમ પડી હોય ને તે આ બધી કલમ લઈને આપણે એક બાજુ ફિટિંગ કરવાનું. એટલે આખો ખેતરમાં જેમ તેમ પડી હોય કલમ, કારણ કે હમણાં આજે વરસાદ થઈ ગયો એટલે આપણે કાંઈ જે કર્યું નથી. જે આમાંથી આપણે 3000 કલમ ભરી દઈએ એટલે ઘણું ખરું થઈ જાય સાફ. એટલે પછી આને બધાને એક લઠ્ઠું કરવાનું છે, એક જગ્યાએ ભેગું કરવાનું છે એટલે થોડીક કલમ થઈ જાય ને આખા ખેતરમાં ન રહી. અને હવે બધું પડ્યું છે સ્ટેન્ડર્ડ ને 3-4 ફૂટનું. જે આપણે એક બીજી વાડી છે ત્યાં અખંડ જે આપણે કલમો બહુ જાજી જે ઊભી છે. હવે આપણે એમ સ્ટેપ બાય સ્ટેપ આ લઈએ એનું, કારણ કે એક ખેતર થાય પછી બીજું ખેતર, બીજું થાય પછી ત્રીજું, એવી રીતના અલગ અલગ ખેતર લઈએ. અત્યારે આપણે આ 3 ખેતર લેવાના છે. એક જો પેલું આ છે ને બીજું એક ઉલ્પા છે અને ત્રીજું એક આપણે સામેની વાડીએ. 3 જગ્યાએથી આપણે થોડું બધી જગ્યાએથી વેચાણ કર્યું છે એટલે આવી રીતના બધું પૂરું થતું જાય છે. હવે આ વેચાણ કર્યા પછીનું રિઝલ્ટ છે. આપણે ખેડ્યું હતું એટલે જો આમાં હુકાણું છું ઘણું, આવી રીતના આમ ખાલી પણ નીકળે. નુકસાન તો થાય જ છે, કારણ કે હો તો રિઝલ્ટ કોઈ એકે પણ ધંધામાં પણ ન આવે. થોડું ઘણો રિસ્ક લેવો પડે. બધું હવે હું તમે મારા ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવતો વિડીયો તમને જોવા મળશે કે આખું ખેતર સાફ હશે. આખું ખેતર કમ્પ્લીટ સાફ કરીને આપણે એક સાઈડ કરવાનું છે એટલે કેટલી કલમ થાય છે. અને હું તમને ટોટલ વાડીની કેટલી કલમ ગઈ છે હું તમને વિડીયોની અંદર આગલા વિડીયોની અંદર જણાવીશ. અને જો આ નબળી કલમ હોય તે જે આપણે બારી પડી છે, અંદર પણ ઘણી પડી છે. જે આપણે આમાંથી ઘણી કલમ ભરવાની છે. ભર્યા પછી આપણે બધું એક જગ્યાએ ફિટિંગ કરવાનું છે. આવી રીતના કેમ અડધો બેડ ખાલી થઈ ગયો એવી રીતના બધા તમામ બેડ ખાલી થઈ જાય છે અને એક સાઈડ બધું ફિટિંગ થઈ જાય છે. એટલે 1-2 દિવસ તો રજા રહેશે વરસાદના કારણે. અને આપણે તમામ કેટલી ગાડી ટોટલ ભરી છે તેનું લિસ્ટ પણ આપણી પાસે અત્યારે હાલમાં છે, કારણ કે આ બધી રજિસ્ટ્રેશન કરવું પડે. આ બધી કલમ કેટલી વેચાણી છે તેનું. અહીંયા આપણે જોઈએ તો મોટી કલમનો બેડ એ પણ વેચાઈ ગયો છે. આમાં બધી કલમોથી પણ ઘણી ખરી વેચાઈ ગઈ છે. આ જય મહાકાળી નર્સરી ફાર્મનો વિડીયો છે જે આપણે પોતાની જ છે. અને બીજી વાડી છે જે આ જગ્યા ઉપર છે, જો આ કેરો બાકી છે ખેડવાનો. અને આની પાછળ છે એ કલમ ઘણી ખરી વેચી નાખી છે. અને નવું છે એ જો આ વાડીની અંદર છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો, જેથી કરીને તમને પણ કેસર કલમની ખેતી કેવી રીતના કરવામાં આવે છે તેની માહિતી મળે. અને તેમાં શું કરવું પડે જેથી કેસર કલમ બને છે અને તેની ફળ કેવું આવે છે, તે કેવી રીતના આની ખેતી થાય છે, તેમાં શું જરૂરી વસ્તુ છે તેની હું તમામ માહિતી વિડીયોની અંદર આપતો જ રહું છું. એટલા માટે કે તમને પણ આ ખેતી કરવામાં ઇન્ટરેસ્ટ હોય તો કરી શકો છો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.